જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં। તો આજે આપણે એને વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે, તો ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ। હવે આપણે જવાનું છે ભેહું પાવા। ભેહું પાઈ લે પછી ચા બનાવીશું। તો હાલો ફટાફટ આપણે પહેલાં આપણું કામ કરે। અને તમારી ઘણી બધી કમેન્ટ છે, જો કે મને જવાબ દેવાનો ટાઈમ હમણાં મળતો નહોતો, પણ ટ્રાય કરીશ તમારી બધી કમેન્ટના જવાબ આપીશ। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં। હાલો આપણે 10 વાગી ગયા છે ને આપણે બનાવવું હોય ચા, તો ફટાફટ બનાવી નાખીએ। લાઇટ છે નહીં ને પાણી આપણે ચાલુ કરવાનું હતું, પણ લાઇટ રહેતી નથી। આજ પહેલા દિવસથી ધાંધિયા માંડી કરો। હાલો આપણે ગેસ પર ચા બનાવી નાખીએ ફટાફટ, પછી ઓલવાડીએ મજૂરને દેવા જવાનું છે તો દેતા આવે। આપણે તો જો કે ઘરનું બધું કરવાનું છે, તો હાલો ફટાફટ આપણે એને ચા બનાવીને દઈ દઈએ। અને કાયમ હું પાડાને પાતી હોઉં મસ્ત છાશ નહીં, પણ પાડો બિસારો ખબર નહીં, હા કાલ તો ખાતો પીતો હતો ને બધો નામી હતો ને આજ બિસારો સવાર થયું તો મરી ગયો। હું થયું એ ખબર નહીં, તો બિસારો આજ યાદ આવે છે કે આજ કાયમ પાવા છતી હોઉં, પણ આજ તો ખબર નહીં શું થઈ ગયું હોય। સવારના પોરમાં એમને પડ્યો તો એવું બધું છે। હાલો આપણે હેને રાયું લઈને આવી ગયા, અહીંયા ધોરીએ હેને નાખી દઈ તો સેઢા ભરી રાયું થઈ જાય આપણે। તો એવું બધું છે ને, પાણી વારવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને આ બધામાં ધોરિયા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને। હાલો આપણે હવે રાયું છાંટવા માંડીએ। અને આ ધોરિયા પાસે આડો ક્યારો કર્યો તો એમાં છે ને એટલે પારી પૂરી કરે છે ધોરિયા સુધી, તો એવું બધું કામકાજ ચાલે ને। આપણે અહીંયા વીણી પડથાળો થોડો ખૂણો। હાલો આપણે કરી દીધું છે પાણી ચાલુ। આજે કોરવાનનો પહેલો દિવસ અને આ પહેલો ક્યારો ધાણીનું વાવેતર કર્યું છે। હવે લાઈટ ટકતી નથી, અટાણે બપોરના 12 વાગ્યા હવે છે લાઈટ આવી છે આજ। હવે જે થાય હાલો 2 વાગ્યા આપણે બનાવી નાખી ચા, તો હાલો ફટાફટ ચા પી લે। જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને। તો આપણે થોડાક કમેન્ટ હતી એના જવાબ દેવાના છે। તમારે કેટલા વીઘા જમીન છે? તો મેં આ ખેતરે માંડવી કાઢી, અહીંયા 15 વીઘા છે એને કાઢી અને હારી નીકળી છે। અને બીજી કમેન્ટ હતી, તમે શું મજૂરી આપો? તો માંડવી વીણવાના અમારે અત્યારે 350 હાલે છે, અને એવું હે હલરના તો વધુ હાલતા હે 500 રૂપિયા 600 રૂપિયા। બીજું તમને ટ્રેક્ટર ચલાવતા મસ્ત આવડે છે, તો થેન્ક યુ। આપણે બીજી કમેન્ટ હતી કે થોડોક વોલ્યુમ વધારો અને થોડોક લાંબા વિડીયો બનાવો, તો આપણે ટ્રાય કરશું પૂરી લાંબા વિડીયો બનાવવાની, અવાજ વધારવાની। હમણાં તો ભીડનું કામે કંઈક ટેસ્ટ લાવો, એક કમેન્ટ એવી હતી। તો આપણે ઘરનું કામ હોય, ખેતરમાં જવાનું ના હોય એટલે કે બહુ ઝાઝું આવે નહીં, એવું બધું છે। બનશે ત્યાં સુધી ટ્રાય કરતી રહીશ। તો થેન્ક યુ સો મચ બધાને, તમારા બધાની કમેન્ટ વાંચીને બહુ મજા આવે છે। મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો, વિડીયોને આગળ શેર કરતા રહેજો તાકી બીજા પણ જોવે। તો થેન્ક યુ સો મચ। આપણે બીજું કામ થઈ ગયું હતું ને, આપણે અહીંયા હાલા રાખ્યું હતું, ત્યાં બધું પડથારો વીણવા આડા થોડું બાકી કેમ ઓલા ખેતર હાલે છે કામકાજ, એટલે આપણે અહીં થોડું ઘણું જે થઈ કરવાનું છે। તો હાલો લાગી જાય, અને એવા ધવલભાઈ પાણી વારે છે, એવું બધું કામકાજ ચાલે છે।